चलो આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ બરાબર. તો અહીંયા એફ અને કાર્બન છે, તો એફનો પરમાણુ ક્રમાંક 9, કાર્બન 6, માટે ફર્સ્ટ એફ બનશે. હવે આની અંદર આપણે જોઈએ તો આની અંદર સી સી બંનેમાં છે સેકન્ડમાં. અહીંયા પણ ફર્સ્ટ સેકન્ડ પણ શું બને? સી બને. પણ ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ હોય તો મેં શું શીખવાડ્યું? આ બંધ તોડી નાખો તો આની સાથે કાલ્પનિક બીજો સી જોડાય. શું જોડાય? બીજો સી. કયો? કાલ્પનિક. અને આનો કાલ્પનિક સી આની સાથે જોડાય. ઓકે, તો હવે શું થયું? આનો છેલ્લો એચ આવ્યો, આનો શું મળ્યો? સી. ના ખબર પડે તો જુઓ, આ એચ એચ એચ, તો શું થયું? ફર્સ્ટ કાર્બન, સેકન્ડ કાર્બન, થર્ડ કાર્બન હાઇડ્રોજન, માટે આ સિનિયર બને. અને બંને કેવા? ઓપોઝિટ છે, માટે આને કહીશું આપણે ઈ. શું કહીશું આને? ઈ. ઓકે. ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ હોય તો હંમેશા ટ્રિપલ બોન્ડ પહેલું અગ્રિમતા મળે. પહેલી અગ્રિમતા કોને મળે? ટ્રિપલ બોન્ડને. કેમ? કારણ કે કાલ્પનિક રીતે તમે ગોઠવણી કરો તો આ કાર્બન ઉપર કેટલા કાર્બન? 1 આવશે. બીજો આની ઉપર કેટલો આવશે? 1. જ્યારે આની ઉપર કેટલા કાર્બન આવશે? કાલ્પનિક 2 આવશે. કેટલા આવશે? 2. તો અહીં અગ્રિમતા આની પહેલા મળશે, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડમાં. ટ્રિપલ બોન્ડની પહેલા અહીંયા તમે જો તો સી સી, સેકન્ડ ઓ સીએલ, તો સીએલનો પરમાણુ ક્રમાંક 17 છે, માટે આ બનશે. બંને જો એક જ દિશામાં છે, ઉપર સેમ સાઈડ હોય તો ઝેડ. હવે સાયક્લિક રચનામાં જોઈએ તો સાયક્લિક રચનાની અંદર આ બાજુથી શરૂઆત કરીએ તો એક કાર્બન, બીજો, ત્રીજો. અહીંયા જોઈએ તો પહેલો, બીજો અને આ ત્રીજો. અહીંયા પણ એક મિથાઇલ ગ્રુપ છે. કયો ગ્રુપ છે? મિથાઇલ. માટે પહેલો અગ્રિમતા આને મળશે. સમજ પડી? માટે આ અગ્રિમતા પહેલી. કારણ કે બંનેમાં આને કાઢી નાખો તો બંનેમાં સેમ સાઈડ જ થઈ બંને, તો રહ્યું કોણ છેલ્લે? મિથાઇલ. હવે સાયક્લિક રચનામાં જુઓ તો આ કાર્બન અને આ કાર્બન બંનેના ફર્સ્ટ કાર્બન જુઓ તો આ કાર્બન sp3 છે, જ્યારે આ કાર્બન sp2 છે. અને ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ હોય તો આ કાર્બન ઉપર હું કાલ્પનિક પરમાણુ જોડી શકું, અને એ કાલ્પનિક પરમાણુ જોડવાને કારણે આ બની જશે સિનિયર. માટે બંને વિરુદ્ધમાં, માટે વિરુદ્ધમાં હોવાથી આને કહેવામાં આવશે ઈ. શું કહીશું આને? હવે આની વાત કરીએ તો આને કઈ બાજુથી ક્રમ આપીશું? તો આનો ક્રમ તો હું ડાયરેક્ટ આપી દઉં છું, કારણ કે સીએલ નો પરમાણુ ક્રમાંક વધુ છે. હવે આ બંનેમાં કોને ક્રમ આપવો? તો જુઓ, આના માટે હું આની અહીંયાથી કાર્બન છે, આ શું છે? કાર્બન. અહીંયા પણ શું છે? કાર્બન. તો ચલો આને હું તોડી દઉં તો ફરી અહીંયા જુઓ તો કાર્બન ઓક્સિજન, કાર્બન ઓક્સિજન, આ રીતે થયું. શું થાય? તો કાર્બન ઓક્સિજન ઓક્સિજન કાર્બન. ઓકે, સમજણ પડી કે કુલ કેટલા કાર્બન? અહીંયા એક કાર્બન, ઓક્સિજન ઓક્સિજન, રિવર્સ આવું તો પાછો શું? અહીંયા કાર્બન આવે, એટલે મૂકી દીધા 4 સભ્યો. હવે આની વાત કરું તો કાર્બન ઓક્સિજન કાર્બન ઓક્સિજન. તો હવે આના માટે લખું તો શું બનશે? આમાં CO CO, અરે O, અને ફરી પાછો COC COC, અને છેલ્લે પાછો C. હવે કમ્પેરિઝન કરીએ તો બંનેમાં ફર્સ્ટ ગ્રુપ કાર્બન કાર્બન કેન્સલ, સેકન્ડ ગ્રુપ ઓક્સિજન ઓક્સિજન કેન્સલ, થર્ડ ગ્રુપ ઓક્સિજન કાર્બન અલગ પડી ગયા. માટે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 6 છે, અરે 8, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. તો હવે કોને અગ્રિમતા પહેલી મળી? આ રિંગને. સમજણ પડી? તો આ રીતે ચેક કરાય. તો આને કહેવામાં આવશે ઝેડ. શું કહીશું આને? ઝેડ. એટલે કે જ્યારે સાયક્લિક રચનાની અંદર 2 ઓક્સિજનની વચ્ચે કાર્બનની સંખ્યા વધતી હોય તો તેને અગ્રિમતા મળતી નથી.
એટલે જ્યાં બે ઓક્સિજન વચ્ચે કાર્બનની સંખ્યા ઓછી હોય તેની પ્રથમ અગ્રિમતા મળે. તો અહીંયા ઉદાહરણમાં એ જ રીતે તો જો અહીંયા શું થશે, કાર્બન ઓક્સિજન કાર્બન કાર્બન ઓક્સિજન. કેટલા કાર્બન આવ્યા? બેની વચ્ચે, બે ઓક્સિજનની વચ્ચે બે. હવે અહીંયા કાર્બન ઓક્સિજન, અરે ઓક્સિજન કાર્બન 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 ઓક્સિજન, તો કેટલા કાર્બન વચ્ચે આવ્યા? 3. તો આ રીતે ગોઠવણી કરવા જાઓ તો કોનો ઓક્સિજન પહેલા આવશે? આનો. માટે આ સિનિયર બને. તો અહીંયા સિનિયર કોણ છે? Cl. એટલે આ નંબર 1 આનો અને આનો નંબર 1. તો નંબર 1 કેવા થયા? વિરુદ્ધ. માટે આ બનશે તમારું E. એ જ પ્રમાણે અહીંયા જુઓ તો અહીંયા તમારી રિંગમાં કાર્બન 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 અને ફરી પાછો કાર્બન. એટલે ફર્સ્ટ કાર્બન, સેકન્ડ કાર્બન, સેકન્ડ ઓક્સિજન. આમ લાંબુ લખીએ તો માટે આ શું બની જાય? ફર્સ્ટ ગ્રુપ બનશે સિનિયર. એટલે આ નંબર 1 આ બંનેમાં. આ બંનેમાં કોણ નંબર 1? અહીંયા જુઓ તો કાર્બન છે, કાર્બન છે. અહીંયા કાર્બન છે, અહીંયા કાર્બન. અહીંયા સલ્ફર છે, અહીંયા ઓક્સિજન. તો બંનેમાં કોણ પહેલું હોય? સલ્ફર, કારણ કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, ઓક્સિજન 8. માટે આ શું બની જશે? ફર્સ્ટ ગ્રુપ આનું. તો બંને ફર્સ્ટ ગ્રુપ જો સેમ સાઈડ છે અને સેમ સાઈડ બંને ફર્સ્ટ ગ્રુપ હોય તો એને કહેવાય Z. શું કહેવાય આને? Z. હવે અહીંયા તો અહીંયા તમે જુઓ તો OH ફર્સ્ટ ગ્રુપ બનશે આની ઉપર. આ બંનેમાં કોણ બને? તો અહીંયા કાલ્પનિક છે, ડબલ બોન્ડ આવ્યો. તો અહીંયા હું આ બોન્ડ તોડી નાખું. આ બોન્ડ તૂટે તો અહીંયા કાલ્પનિક એક C જોડી શકું પાછળ. આની પાછળ શું આવશે? ફક્ત H. જો કાર્બન કાર્બન કેન્સલ થયા. આ બે કાર્બન તો ક્યાં? બ્રાન્ચમાં. તો આની પછીનો સેકન્ડ કોણ છે? H. આનો સેકન્ડ કોણ? કાર્બન. માટે આ બનશે ફર્સ્ટ. તો બંને ફર્સ્ટ એક જ બાજુમાં છે માટે Z. ઓકે. હવે આની અંદર આ તો ખબર છે સિંગલ અને ડબલ બોન્ડ. તો આ બનશે ફર્સ્ટ. આ બંનેમાં કાર્બન ફર્સ્ટ, આમાં ઓક્સિજન ફર્સ્ટ, આમાં નાઇટ્રોજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, નાઇટ્રોજનનો 7. માટે આ બનશે ફર્સ્ટ ગ્રુપ. તો બંને ફર્સ્ટ કહેવાય ઓપોઝમાં. માટે આ E. તો આ રીતે EZ નામકરણ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું કે કોઈ આલ્કિન, આલ્કાઇન, કોઈ આલ્કિન આપ્યો છે અથવા એમાં ઇવન ક્યુમિલિન, ઓડ ક્યુમિલિન, તો એના કેટલા ટોટલ ભૌમિતિક સમઘટકો મળી શકે તે શોધતા શીખવાનું. MCQની અંદર તમને બંધારણ સૂત્રો આપી દીધા હોય અને કહે કે નીચેના બંધારણ સૂત્રોમાં કોનો ભૌમિતિક સમઘટક 4 હશે, કોના ભૌમિતિક સમઘટકો 5 હશે, તો એ નક્કી કરવાની એક શોર્ટ રીત શીખવાડીશ તમને. ઓકે. ચલો આપણે ભૌમિતિક સમઘટકો શોધવાની રીત સમજીશું. કેવી રીતે નક્કી કરી શકાય કે આ બંધારણની અંદર કેટલા ભૌમિતિક સમઘટકો છે. બરાબર. તો અહીં ભૌમિતિક સમઘટકોની સંખ્યા નક્કી કરવાની રીત. ભૌમિતિક સમઘટકો નક્કી કરવાની રીત. એમાં નંબર 1, જો આલ્કિનમાં દ્વિબંધના સ્થાન અસમાન હોય તો
જો દ્વિબંધના સ્થાન અસમાન હોય તો GI ની સંખ્યા ભૌમિતિક સમઘટકની સંખ્યા 2n થાય, જ્યાં n એટલે સ્ટીરિયોજેનિક સેન્ટર, સ્ટીરિયોજેનિક સેન્ટરની સંખ્યા એટલે કે જ્યાં ભૌમિતિક સમઘટક ઉદ્ભવી શકતો હોય તે સંખ્યાને કહેવાય સ્ટીરિયોજેનિક સેન્ટર, જે તમે આગળ શોધતા શીખી ગયા. નંબર 2, જો આલ્કીનમાં દ્વિબંધના સ્થાન સમાન હોય તો આમાં પણ 2 ભાગ, એક એ કહીએ કે ઇવન આલ્કીન હોય તો શું હોય, ઇવન હોય તો GI ની સંખ્યા is equal to 2n-1 plus 2n/2-1. ક્લિયર? n એટલે સ્ટીરિયોજેનિક સેન્ટર. B, ઓડ આલ્કીન હોય તો GI ની સંખ્યા is equal to 2n-1 plus 2n-1/2. તો આ જે ઇક્વેશનો હોય એ ઇક્વેશનો તમારે યાદ રાખવાની. આ GI નક્કી કરવા માટેના શું એ સૂત્રો છે. જો દ્વિબંધનું સ્થાન અસમાન હોય તો 2n, દ્વિબંધના સ્થાન સમાન હોય અને એમાંય પાછા ઇવન હોય એટલે બેકી સંખ્યામાં હોય, બરાબર, તો એનું સૂત્ર બને 2n-1 પ્લસ 2n/2-1, અને ઓડ હોય તો 2n-1 પ્લસ 2n-1/2. ક્લિયર? તો હવે આના ઉપરથી આપણે સૂત્રો મૂકીએ અને બધાના એક સાથે GI શોધીએ, કેટલા ભૌમિતિક સમઘટકો શક્ય બને છે. ચલો હવે આપણે આની અંદર ભૌમિતિક સમઘટકો શોધતા શીખીશું. તો અહીં આપણે એવું કહ્યું હતું કે આલ્કીનમાં દ્વિબંધના સ્થાન અસમાન હોય તો તેમાં GI ની સંખ્યા 2n. તો આપણે ફર્સ્ટ ઉદાહરણ એના આધારિત છે, જોઈ લો. તો અહીંયા હું નંબરિંગ આપું તો 1 2 3 4 5 6 7. તો મને દ્વિબંધ કયા સ્થાન ઉપર મળે? દ્વિબંધ મને C2 C3 પર મળે, બીજો દ્વિબંધ C4 C5 પર મળે છે. હવે હું આના રિવર્સ નંબર આપું, આ કયા હતા? લેફ્ટ ટુ રાઈટ, બરાબર, અને રાઈટ ટુ લેફ્ટ જાઉં તો 1 2 3 4 5 6 7, 6 અને આ 7. તો તમે જુઓ કે રાઈટ ટુ લેફ્ટ જતા મને દ્વિબંધના સ્થાન ક્યાં મળે? C3 અને C4 ની વચ્ચે. બીજું સ્થાન ક્યાં મળ્યું? C5 અને C6 વચ્ચે. તો અહીં સ્થાન સમાન મળ્યા નહીં. જે ઉપર ક્રમ મળ્યો તો એ જ ક્રમ મને રાઈટ ટુ લેફ્ટમાં મળવો જોઈએ, પણ સમાન મળ્યો નહીં, માટે આને કહેવાય અસમાન. શું કહેવાય આને? અસમાન સ્થાન કહેવાય. અને અસમાન સ્થાનની અંદર GI ની સંખ્યા શોધવાનું સૂત્ર શું હતું? તો GI ની સંખ્યા is equal to 2n. હવે n એટલે શું? સ્ટીરિયોજેનિક સેન્ટર. હવે ક્યાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે એ શોધો. તો તમે જુઓ તો અહીંયા C+C બંને કાર્બન ઉપર એક એક H છે, અને અહીંયા એક આખો સમૂહ અલગ, આગળનો ભાગ પણ એક અલગ છે. એટલે આખો સમૂહ અલગ છે, આ સમૂહ અલગ છે, અને બંને કાર્બન ઉપર એક એક H, માટે અહીંયા એક સ્ટીરિયોજેનિક સેન્ટર મળ્યું. આ એ જ પ્રમાણે અહીંયા
એચ અને આ બાજુ મિથાઇલ અને આ બાજુ અલગ આખી સિસ્ટમ છે, તો અહીંયા સ્ટીરિયોજેનિક સેન્ટર મળ્યું. માટે n બરાબર કેટલા મળ્યા સ્ટીરિયોજેનિક સેન્ટર? 2. માટે અહીં n ઇઝ ઇક્વલ ટુ 2^2. માટે આના કેટલા ભૌમિતિક સમઘટકો મળે? 4 ભૌમિતિક સમઘટકો મળી શકે. હવે અહીં બીજું ઉદાહરણ નંબરિંગ કરી દઉં 1 2 3 4 5 6. તો કયા કાર્બન ઉપર દ્વિબંધ મળે છે? તો C2 અને C3, C4 અને C5. હવે હું રાઈટ ટુ લેફ્ટ જાઉં 2 3 4 5 6. તો કયા સ્થાન ઉપર છે? તો અહીંયા સેકન્ડ થર્ડ, જો સેકન્ડ થર્ડ આવી ગયો, અહીંયા પણ સેકન્ડ થર્ડ છે. બીજું ચોથા ને પાંચમા ઉપર પણ છે. માટે આને કહેવાય સમાન. દ્વિબંધના સ્થાન કેવા થયા? સમાન. હવે અહીં સ્ટીરિયોજેનિક સેન્ટર શોધવાના. આપણે ઇવન અને ઓડ કહ્યું હતું, તો ઇવન એટલે કોણ? ઇવન એટલે સ્ટીરિયોજેનિક સેન્ટર. જો બેકી સંખ્યામાં આવે તો ઇવન કહેવાય અને એકી સંખ્યામાં આવે તો ઓડ કહેવાય. તો અહીંયા સ્ટીરિયોજેનિક સેન્ટર એક આ બનશે અને એક આ બને. કેમ? કારણ કે આ કાર્બન ઉપર 2 H અને અલગ અલગ સમૂહ છે, આની ઉપર 2 H અને અલગ અલગ બંને કાર્બન ઉપર સમૂહ છે. માટે અહીં E1 તો n બરાબર કેટલા લખીશું? 2. સ્ટીરિયોજેનિક સેન્ટર n બરાબર 2. તો GI ની સંખ્યા કેટલી? તો GI ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું? 2n - 1 પ્લસ 2n/2 - 1. માટે 2 - 1 પ્લસ 2 - 1. એટલે અહીંયા કેટલા વધ્યા? 1. તો 2 ની 1 ઘાત એટલે 2 અને 2 ની 0 ઘાત એટલે 1. તો ટોટલ કેટલા થયા? 3. તો હવે આપણે ઉદાહરણ 3 માં જોઈશું. તો ઉદાહરણ 3 માં જુઓ તો અહીં લેફ્ટ ટુ રાઈટ જઈએ તો આપણને દ્વિબંધ કયા સ્થાન ઉપર? બીજા ત્રીજા, ત્રીજા ચોથા, ચોથા પાંચમા અને છઠ્ઠા સાતમા વચ્ચે દ્વિબંધ મળે છે. હવે હું રાઈટ ટુ લેફ્ટ જાઉં તો 1 2 3 4 5 6 7 8. તો કયા કયા સ્થાન ઉપર? તો 2 3 C2 C3 C4 C5 C6 C7. ઓકે, તો બંનેમાં દ્વિબંધના સ્થાન બંને બાજુથી સમાન સ્થાન છે. હવે દ્વિબંધના સમાન સ્થાન હોય અને તો સ્ટીરિયોજેનિક સેન્ટર હવે શોધી નાખીએ કેટલા? તો સ્ટીરિયોજેનિક સેન્ટર તમે જુઓ તો આ એક મળશે. જ્યાં તમને 2 હાઇડ્રોજન દેખાય અને આજુબાજુ નજર કરી લો, આજુબાજુ નજર કરો, જો જુદા જુદા હોય અને 2 H એક ઉપર હોય તો હોય જ સ્ટીરિયોજેનિક સેન્ટર આલ્કીનમાં. એ પ્રમાણે અહીંયા પણ સ્ટીરિયોજેનિક સેન્ટર એક, આ સ્ટીરિયોજેનિક સેન્ટર થશે. તો સ્ટીરિયોજેનિક સેન્ટર આપણને મળે છે કેટલા? 3. અને સમાનમાં જો સ્ટીરિયોજેનિક સેન્ટર બેકીમાં હોય તો એને E1 કહેવાય, આ એકીમાં મળે. એટલે આ કેવી સંખ્યા થઈ? ઓડ. તો n બરાબર 3. તો ઓડ માટેનું સૂત્ર વાપરવું પડે. GI ઇઝ ઇક્વલ ટુ 2n - 1 પ્લસ 2n - 1/2. માટે 2 3 - 1 પ્લસ 2 3 - 1/2. ઓકે, માટે 2 લખી શકાય આનું ફર્સ્ટ. બરાબર, આના માટે શું થશે? 3 માંથી 1 જાય તો 2, 2 ભાગ્યા 2 એટલે 1, 2 માટે આને કેટલા? 4, 4 પ્લસ 2 6 ભૌમિતિક સમઘટકો મળે. હવે અહીં આ બંધારણ ઉપરથી આપણને લાગે આ અસમિત છે, અસમાન સ્થાન ધરાવતો આલ્કીન. તો સૌથી પહેલા આની અંદર અસમાન લખી દઉં. આલ્કીનના દ્વિબંધના સ્થાન કેવાય? અસમાન. તો સ્ટીરિયોજેનિક સેન્ટર કેટલા? તો સ્ટીરિયોજેનિક સેન્ટર ગણું તો આ ગણાય? ના ગણાય. કેમ? કારણ કે એ દ્વિબંધના કાર્બન ઉપર 2 સમાન સમૂહ હોઈ શકે નહીં. સમજણ પડી? ઓછામાં ઓછો એક જ હોવો જોઈએ બંનેમાં, માટે આ નથી. આ સ્ટીરિયોજેનિક સેન્ટર છે
પણ આ સ્ટીરિયોજેનિક સેન્ટર બને નહીં, કારણ કે આ કાર્બન sp2 સંકરણ ધરાવે. ક્લિયર? અહીંયા સ્ટીરિયોજેનિક સેન્ટર છે માટે કેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર? 2. માટે GI ની સંખ્યા કેટલી? અને અસમાન સ્થાન માટે GI ની સંખ્યા 2n, તો 2 4 ભૌમિતિક સમઘટકો મળે. કેટલા ભૌમિતિક સમઘટકો? 2. ઓકે. હવે આની અંદર તો આ GI ખરો, ભૌમિતિક સ્ટીરિયોજેનિક સેન્ટર 1 2 અને યાદ કરો 8 સભ્યની રિંગ હોય અને તેમાં દ્વિબંધ હોય તો 8 9 10 8 કે 8 થી વધારે સાયક્લિક રચનામાં એક દ્વિબંધ આવેલો હોય તો તે ભૌમિતિક સમઘટકતા દર્શાવે. માટે આ સ્ટીરિયોજેનિક સેન્ટર 1 અને આ 1, તો ટોટલ કેટલા થયા સ્ટીરિયોજેનિક સેન્ટર? 4. તો અહીં GI ની સંખ્યા કેટલી? અને આ પણ કેવો છે? અસમાન. દ્વિબંધના સ્થાન સમાન નથી માટે અહીં GI ની સંખ્યા કેટલી? તો GI ની સંખ્યા 2/4. 2/4 એટલે 2 × 2 × 2 × 2 16 ભૌમિતિક સમઘટકો મળે. ક્લિયર? કેટલા ભૌમિતિક સમઘટકો મળશે? 16. હવે અહીં તમે જુઓ તો 1 2 3 4, અથવા અહીંયાથી નંબરિંગ આપું તો પણ કોઈ ફેર નહીં પડે. 1 2 3 4. આ બાજુથી નંબર આપું તો પણ 1 2 3 4. દ્વિબંધના સ્થાન જુઓ 1 2 3 4, 1 2 3 4. માટે આ કેવો છે? આલ્કીન સમાન. અને એમાં n કેવો છે? even. બેકી સંખ્યામાં છે n, કારણ કે સ્ટીરિયોજેનિક સેન્ટર જુઓ તમને 2 મળશે, આ 1 અને એક આ 2, કારણ કે બંને કાર્બન ઉપર એક એક H આવેલો છે, અહીંયા પણ એક એક H. તો even હોય તો સૂત્ર શું હતું GI નું? તો GI બરાબર 2 - n બરાબર કેટલા? 2. તો 2 - 1 પ્લસ 2/2 - 1 માટે 2 + 1 કેટલા મળશે? આના 3 ભૌમિતિક સમઘટકો મળે. હવે આની અંદર જુઓ તો આ દેખીતી રીતે અસમાન આલ્કીન છે જેમાં દ્વિબંધના સ્થાન જુદા જુદા છે. તો અહીં યાદ કરો કેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર? તો એક સ્ટીરિયોજેનિક સેન્ટર 1 2 અને C ડબલ બોન્ડ N સિસ્ટમ આવી. યાદ કરો ઓક્ઝાઇમ, હાઇડ્રેઝોન, ફિનાઇલ હાઇડ્રેઝોન. આની અંદર લોન પેર ઇલેક્ટ્રોન છે માટે તે એક સમૂહ તરીકે વર્તે. તો GI કેટલા થયા? 3. અને અસમાન છે માટે અસમાન હોવાથી તેના GI ની સંખ્યા કેટલી થશે? તો GI ની સંખ્યા 2/3, કારણ કે n બરાબર કેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર? 3. તો 2/3 માટે કેટલા સમઘટકો મળી શકે? 8. હવે અહીંયા આ પણ અસમાન આલ્કીન માટે સ્ટીરિયોજેનિક સેન્ટર ગણો તો આ એક પોતે, બીજું કયું? બીજું એક આ બનશે, અથવા એક પોતે નહીં, આ એક આખો ભાગ બની જાય ત્રિબંધવાળી સિસ્ટમ. કયું કહેવાય? ઓડ ક્યુમિલિન. કયું? ઓડ ક્યુમિલિન. ઓડ ક્યુમિલિન પોતે એક શું છે? GI છે. અને એક તો કેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર? 2. માટે GI ની સંખ્યા કેટલી? તો GI ની સંખ્યા 2/2, 4 ભૌમિતિક સમઘટકો મળે. ઓકે. બીજા આપણે જોઈએ ઉદાહરણો હજુ આમાં. ચલો આપણે ભૌમિતિક સમઘટકો શોધતા શીખીએ. આ બધા જ ઉદાહરણો જે મેં બોર્ડ ઉપર લખેલા છે બધા જ ઉદાહરણો તમે ભણી ગયા છો. આ રિવિઝન જ છે. ક્લિયર? અને ઓળખતા શીખવાનું એ કે આની અંદર ભૌમિતિક સમઘટક શક્ય છે કે નહીં. તો અહીંયા આ આલ્કીન છે. આલ્કીન ઉપર Cl અને H બે અલગ અલગ છે, એટલે આની આ સાઈડથી તો કહી શકો કે GI થઈ શકે, પણ અહીંયા સાયક્લિક રચના એ શીખવાડ્યું. ફરીથી યાદ કરી લો. સાયક્લિક રચનાની અંદર 1 2 3, બીજા ઉપર શું આવ્યું? 2 Cl આવ્યા. 1 2 અલગ પડી ગયું, માટે અહીંયા GI શક્ય છે. GI શક્ય હોય તો એના ભૌમિતિક સમઘટકો કેટલા બને? 2.
કારણ કે સ્ટીરિયોજેનિક સેન્ટર એક જ છે. સાયક્લિક રચનાની અંદર કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ અને sp3 બે કાર્બન ઉપર ઓછામાં ઓછો એક અસમાન સમૂહ હોવો જોઈએ. અહીંયા H અને CH3 માટે આમાં GI શક્ય છે, માટે એક સ્ટીરિયોજેનિક સેન્ટર માટે બે ભૌમિતિક સમઘટક. અહીંયા પણ sp3 ત્રણેય કાર્બન ઉપર એક એક મિથાઇલ ગ્રુપ આવેલું છે, એટલે પોતે સ્ટીરિયોજેનિક સેન્ટર માટે આના કેટલા GI મળે? 2. આ પણ GI બતાવશે સ્ટીરિયોજેનિક સેન્ટર એક માટે આની અંદર બે ભૌમિતિક સમઘટક. દ્વિબંધ ઉપર તમે જોઈ શકો બે મિથાઇલ ગ્રુપ છે અને બે ઇથાઇલ ગ્રુપ છે, માટે આ સ્ટીરિયોજેનિક સેન્ટર માટે બે ભૌમિતિક સમઘટક સીસ અને ટ્રાન્સ. ચક્રીય રચનાની અંદર આ કાર્બન sp3 સંકરણ ધરાવે, આ કાર્બન પણ sp3 સંકરણ ધરાવે છે અને બંને કાર્બન ઉપર Cl અને HH સમૂહ આવેલા હોય, માટે આ પણ બે ભૌમિતિક સમઘટક દર્શાવે, કારણ કે સ્ટીરિયોજેનિક સેન્ટર પોતે એક છે. આ પણ સ્ટીરિયોજેનિક સેન્ટર છે, પણ આ કાર્બન ઉપર તમને ભૌમિતિક સમઘટકતા મળશે નહીં. આપણી શરત શું હતી? સાયક્લિક રચનાની અંદર ઓછામાં ઓછા બે કાર્બન sp3 રચના સંકરણ ધરાવતા હોવા જોઈએ અને બંને કાર્બન ઉપર અલગ અલગ એક એક સમૂહ હોવો જોઈએ, માટે અહીંયા GI મળશે. કેટલા ભૌમિતિક સમઘટક? 2. આ તો દેખીતી રીતે GI છે જ, માટે 2. ડેકાલીનમાં કહ્યું હતું કે અહીંયાથી આપણને 2H મળી શકે સીસ અને ટ્રાન્સમાં, બરાબર? એટલે આ સ્ટીરિયોજેનિક સેન્ટર મળશે. શું મળશે? સ્ટીરિયોજેનિક સેન્ટર, માટે આના બે ભૌમિતિક સમઘટક. સાયક્લોઓક્ટેનમાં પણ કહ્યું કે દ્વિબંધ હોય તો ત્યાં ભૌમિતિક સમઘટક અહીંયા ઉદ્ભવી શકે, માટે સ્ટીરિયોજેનિક તેની અંદર ભૌમિતિક સમઘટકો 2. આ તો દેખીતી રીતે ભૌમિતિક સમઘટકો 2 સીસ અને ટ્રાન્સ. આ તમને સોલ્વ કરાવી દીધેલો, જીઈમાં પૂછાઈ ગયેલો એ C2FClBri એના કુલ ભૌમિતિક સમઘટકો કેટલા હતા? 6. F નું સ્થાન અચળ રાખ્યું હતું અને પછી વારા પરથી ClBri ના સ્થાન ચેન્જ કરીને કેટલા ભૌમિતિક સમઘટકો મેળવ્યા હતા આપણે? 6. સિમ્પલ છે. F અચળ રાખું અને Cl ને સામે મૂકી રાખું તો Cl ના બે સ્થાન મળે ઉપર નીચે, એટલે Cl દ્વારા 2. પછી હું I રાખું તો I દ્વારા 2, Br મૂકું તો Br દ્વારા 2, તો ટોટલ કેટલા થયા? 6. આંદર સ્ટીરિયોજેનિક સેન્ટર 1, 2. બે સ્ટીરિયોજેનિક સેન્ટર અને અસમમિત છે, એટલે 2n થાય, એટલે 2 માટે ભૌમિતિક સમઘટક આના કેટલા મળશે? 4. અહીં આપણને કેટલા સ્ટીરિયોજેનિક સેન્ટર મળે છે ગણી નાખીએ. આમાં સ્ટીરિયોજેનિક સેન્ટર મળશે ના. આ કાર્બન ભલે sp3 સંકરણ ધરાવે પણ સમૂહ કેવાય? સરખાય, એક જ મળે અલગ. આની અંદર તમે જુઓ તો આ કાર્બન sp3 છે, આ પણ sp3 છે અને સમૂહ બંને જુદા જુદા, માટે એક સ્ટીરિયોજેનિક સેન્ટર, આ બીજો સ્ટીરિયોજેનિક સેન્ટર અને એક આ ત્રીજું. ક્લિયર? તો અહીં કેટલા મળશે આપણને ભૌમિતિક સમઘટકો? તો આના આપણને ભૌમિતિક સમઘટકો મળશે 2:6. કેટલા થશે? 2:3, એટલે 8 ભૌમિતિક સમઘટકો મળે. કેટલા ભૌમિતિક સમઘટકો મળશે આપણને? 8. ચલો હવે આપણે એડવાન્સ લેવલનો એક ટોપિક જોઈશું ભૌમિતિક સમઘટકતાની અંદર, સ્પાયરીન. તો સ્પાયરીનમાં આપણને GI મળશે કે નહીં અને સ્પાયરીનનું બંધારણ કેવું હોય તે. સ્પાયરીન આપણે બે પ્રકારના લેવાના, ઇવન અને ઓડ. તો સૌથી પહેલું આપણે ઇવન સ્પાયરીન. તો ઇવન સ્પાયરીનમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે કે નહીં? સ્પાયરીન એટલે આ રીતે સાયક્લિક રચના હોય, અહીંયા H, CH3, CH3H. તો આવી રચનાને સ્પાયરીન કહેવામાં આવે છે. સ્પાયરીનની અંદર તમે જુઓ તો આ જે કાર્બન છે એ કાર્બન એ બે સાયક્લિક રચનાથી જોડાયેલો છે અને આ કાર્બન એ sp3 સંકરણ ધરાવે. sp3 સંકરણ ધરાવતો હોવાથી અણુ સમતલીય નથી, કારણ કે sp3 હોય તો અણુ સમતલીય બને નહીં. તો અહીં
તમે જાણો છો sp3 કાર્બન અણુ સમતલીય નથી, તો આ બે સાયક્લિક રચનાઓ કેવી રીતે ગોઠવાય? આ ઉદાહરણ એ E1 ક્યુમિલિનના જેવું જ છે, પણ એમાં પી કક્ષકો દ્વારા પાયબંધ બતાવેલા હતા. તો અહીં અણુ સમતલીય નથી, મતલબ આ બંને સાયક્લિક રચનાઓ એક જ સમતલમાં એટલે બોર્ડ ઉપર આવેલી નથી. તો હવે આને સમજવા માટે આપણે એવું કરીએ કે એક સાયક્લિક રચનાને હું બોર્ડ ઉપર મૂકી દઉં. એક સાયક્લિક રચનાને ક્યાં મૂકી? બોર્ડ ઉપર. અને બીજી સાયક્લિક રચનાને હું બોર્ડમાંથી શું કરું? આ રીતે મૂકું છું, બહાર નીકળતી. એટલે અહીંયા આ ભાગ આગળની તરફ આવશે, આ ભાગ ક્યાં આવે? બોર્ડની તમારી તરફ, વેજ તરફ કહેવાય. અને બીજો ભાગ ક્યાં જશે? પાછળની તરફ. ક્લિયર? તો હવે આ બે મિથાઇલ અને હાઇડ્રોજન ગ્રુપ છે, એ ગ્રુપ આની ઉપર કેવી રીતે ગોઠવાય? આ બોર્ડ ઉપર છે, તો સિગ્મા બંધ કેવી રીતે આવશે? આના આ રીતે બહારની તરફ આવશે. એટલે મિથાઇલ ગ્રુપ એ આ રીતે વેજ પર આવશે અને H ક્યાં જશે? ડેશ પર જશે. તો હવે આ મિથાઇલ અને H કેવી રીતે રહેશે? તો તમે જુઓ, તો આ ભાગ બોર્ડની બહાર આવેલો છે, તો આ સિગ્મા બંધ કેવા હોય? બોર્ડને લંબ, એટલે બોર્ડ ઉપર આવશે. એટલે અહીં આ H અને આ CH3. હવે આનું બીજું ટ્રાન્સ સ્વરૂપ લખીએ. તો એટલે ગ્રીન વાળો જે છે એ સાયક્લિક બોર્ડ ઉપર છે અને આ સાયક્લિક રચના બોર્ડમાંથી શું થાય? એ બહાર નીકળે. એટલે અડધો ભાગ એ તમારી તરફ છે અને અડધો ભાગ બોર્ડની પાછળ છે. તો હવે અહીં આપણે આ સિસ ગણી આને ટ્રાન્સ ગણીએ, તો હવે આ જે હશે મિથાઇલ ગ્રુપ અને આ H ગ્રુપ, આ મિથાઇલ ગ્રુપ અને આ CH3 ગ્રુપ. હવે ધારો કે હું આને આ રીતે મૂકી દઉં, H અને ઉપર મૂકી દઉં CH3. તો તમે મને કહો કે અહીં આ બંનેની L1 લંબાઈ અને આ બંનેની L2 લંબાઈ બંને સમાન હશે કે જુદી જુદી? જો L1 અને L2 સમાન નીકળે તો ત્યાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવતી નથી. તો અહીં આ રચના એ બોર્ડની બહારની તરફ છે, જેની ઉપર બે મિથાઇલ અને H એ બોર્ડ ઉપર આવેલા છે. જ્યારે આ બોર્ડ ઉપર છે અને આ H અને મિથાઇલ એ મિથાઇલ બોર્ડની બહાર છે અને H બોર્ડની પાછળ છે. તો આવી સિસ્ટમની અંદર L1 ઇઝ ઇક્વલ ટુ L2 થાય. માટે આપણી ભૌમિતિક સમઘટકતાને સંતોષે નહીં, માટે E1 સ્પાયરીનમાં ભૌમિતિક સમઘટક શક્ય નથી. E1 સ્પાયરીનમાં ભૌમિતિક સમઘટક શક્ય નથી. ચલો હવે આપણે નંબર 2 જોઈશું, ઓડ સ્પાયરીન. એટલે તમારે ખાલી સમજવાનું કે E1 સ્પાયરીન હોય તો તેમાં GI મળતો નથી. ઓડની અંદર તમને GI મળશે. કેમ મળશે? તો એનું આપણે બંધારણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે આ એક સાયક્લિક રચના બોર્ડ ઉપર છે
હવે આની કાર્બન sp3 બની જાય એટલે બીજી સાયક્લિક રચના જો તેની સાથે જોડાય તો તે સાયક્લિક રચના એ બોર્ડમાંથી શું થાય, બહાર નીકળી જાય. અને અડધો ભાગ એનો બોર્ડની પાછળની તરફ રહે. હવે જો ત્રીજો સાયક્લિક જોડી દો આની અંદર, તો ત્રીજો એ બોર્ડ ઉપર આવશે. કારણ કે ત્રણેય રચના એક સાથે અહીં બોર્ડ ઉપર આવી શકે નહીં. કેમ? કારણ કે આ કાર્બન sp3 સંકરણ ધરાવે. આ કાર્બન કયું સંકરણ છે? sp3. હવે sp3 સંકરણ હોય તો તે સમતલીય નથી, માટે એક સાયક્લિક રચના બહાર નીકળી જાય, સમજણ પડી, અને બે સાયક્લિક રચના ક્યાં રહેશે? બોર્ડ ઉપર. હવે આ બે બોર્ડ ઉપર છે તો બંને બોર્ડ ઉપર હોય તો તેની ઉપર આવતા સમૂહ H અને મિથાઇલ એ શું થશે? બોર્ડની બહારની તરફ આવશે અને બોર્ડની પાછળ જશે. એટલે અહીંયા મિથાઇલ ગ્રુપ, અહીંયા હાઇડ્રોજન. એટલે આની L1 લંબાઈ, આની L1 લંબાઈ અને ટ્રાન્સની L2 લંબાઈ બે સમાન થતી નથી. માટે ઓડ સ્પાઇરિનની અંદર આપણને GI જોવા મળે છે. તો અહીંયા આપણને ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવતી જોવા મળે તો મિથાઇલ ગ્રુપ હવે ક્યાં જશે? પાછળ. અને H એ વેજ પર આવશે, એ તમારી તરફ, જોનાર વ્યક્તિ તરફ. આ તો એમને આમ વેજ ઉપર જ રહેશે અને મિથાઇલ ડેશ પર, એટલે કે પાછળની તરફ. તો હવે આની જે લંબાઈ મળે, આ લંબાઈ જે થાય એ L2, એટલે L1 નોટ ઇઝ ઇક્વલ ટુ L2, માટે GI મળે. એટલે યાદ રાખવાનું કે અહીં ઇવન સ્પાઇરિન હોય આ પ્રકારની રચના તો તેમાં GI મળતો નથી, જ્યારે ઓડ સ્પાઇરિનમાં આપણને GI મળે છે. હવે આપણે જોઈએ નવો ટોપિક, સાયક્લો આલ્કાઇલિડીન. તો સાયક્લો આલ્કાઇલિડીમાં આપણને GI મળે કે નહીં? H CH3 ડબલ બોન્ડ CH, અહીંયા મૂકી દઈએ H અને CH3. ક્લિયર? ધારો કે આને હું મૂકી દઉં વેજ પર, આને મૂકી દઉં ડેશ પર. H ને ક્યાં મૂક્યો? ડેશ પર. તો આની અંદર GI મળે? આની અંદર GI મળી શકે નહીં. કેમ? કારણ કે આ કાર્બન sp2 sp2. હવે sp2 કાર્બન ઉપર સાયક્લિક રચના, તો આનો પી કક્ષક છે એ કયો બંધ બનાવે? પાયબંધ. તો પાયબંધ જે છે એ પાયબંધ અને સાયક્લિક રચના એક સાથે એક જ સમતલમાં હોઈ શકે નહીં. એટલે કે જો સાયક્લિક રચના બોર્ડ ઉપર રહે તો આનો જે પાયબંધ રચાય, પાયબંધ કેવો? આ બોર્ડની બહાર આવે. આ બોર્ડની બહાર આવતો હોય અને આ બોર્ડ ઉપર રહેતો હોય તો મિથાઇલ ને H ગ્રુપ ક્યાં રહે? બોર્ડ ઉપર. માટે L1 અને L2 લેન્થ સીસ અને ટ્રાન્સમાં કેવી થાય? સરખી.
એટલે કે આને કહેવાય ઓડ સાયક્લોઆલ્કાઇલિડીન. ઓડમાં જોવા મળતો નથી. એટલે આનું ઉદાહરણ બીજું એના જ મૂકી દઈએ, સિસ ટ્રાન્સ બનાવીને. તો અહીંયા CH3 H ડબલ બોન્ડ C H CH3. તો અહીં L1 ઇઝ ઇક્વલ ટુ L2 હોવાથી GI શક્ય નથી. પરંતુ જો આ રીતે રચના હોય, H CH3 ડબલ બોન્ડ અને અહીંયા સાયક્લિક રચના જોડાય, તો અહીંયા આ H અને આ CH3. કેમ આવું બન્યું? કારણ કે આ બંને સાયક્લિક રચના એ બોર્ડ ઉપર જ રહેશે. બંને સાયક્લિક રચના ક્યાં રહેવાની? બોર્ડ ઉપર. અને પાયબંધ ક્યાં આવવાનો? બોર્ડની બહાર. માટે અહીંયા આપણને L1 આની લંબાઈ માનું, બરાબર, આ L1 અને આનો ટ્રાન્સ બનાવવું. તો અહીંયા આપણને L1 અને L2 સમાન મળતા નથી. એટલે ઉપર જશે, પાછળની સાઈડ જશે CH3 અને વેજ પર આવશે H. ડેશ પર રહેશે H અને વેજ પર અહીંયા રહેશે CH3. એટલે અહીંયા આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળે. કેવા? E1માં, બરાબર. એટલે E1 સાયક્લોઆલ્કાઇલિડીન ની અંદર L1 નોટ ઇઝ ઇક્વલ ટુ L2 હોવાથી GI મળે છે. ક્લિયર? હવે આપણે નવો ટોપિક જોઈએ, બાયફિનાઇલ. અથવા એને ડાયફિનાઇલ પણ કહેવાય છે. બાયફિનાઇલ અથવા એને ડાયફિનાઇલ પણ કહી શકાય છે. તો બાયફિનાઇલની અંદર અહીં બંને કાર્બન sp2 સંકરણ ધરાવે છે. કયું સંકરણ? sp2. sp2 સંકરણ હોવાથી તે પ્લેનર બને, સમતલીય બનતો હોય છે. પણ કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ આવેલું હોવાને કારણે આ બાયફિનાઇલ જે છે એમાં એક ફિનાઇલ ગ્રુપ સિગ્મા બંધ ઉપર ગોળ ગોળ ભ્રમણ કરી શકે છે. શું કરી શકે? એનું ભ્રમણ કરી શકતો હોય છે. ક્લિયર? તો આ બાયફિનાઇલની અંદર આ ફર્સ્ટ કાર્બન છે, આ કાર્બન સેકન્ડ, થર્ડ, 4, 5 and 6. એ જ પ્રમાણે આ કાર્બન ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 4, 5, 6. તો તમે જાણો છો કે ફર્સ્ટ 1, 2 હોય તો ઓર્થો, 1, 6 હોય તો ઓર્થો, અહીંયા 1, 3 હોય તો મેટા, 1, 5 હોય તો મેટા અને 1, 4 હોય તો પેરા. એ જ પ્રમાણે 1, 2 અહીંયા ઓર્થો, 1, 6 ઓર્થો, 1, 3 પેરા અને મેટા
અને 1 5 એ પણ મેટા અને 1 ફોર પેરા. તો જ્યારે અહીં બાયસાયક્લો હોય ત્યારે એ બાયસાયક્લોની અંદર એક વલય બેન્ઝીન વલય એ સિગ્મા બંધ ઉપર સતત ભ્રમણ કરી શકે છે. પરંતુ જો હું અહીં આ સ્થાનને કહું ઓર્થો, આને પણ કહું ઓર્થો, આને કહું ઓર્થો ડેશ, આને કહું ઓર્થો ડેશ, એટલે કે બાયફિનાઇલમાં ઓર્થો 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 ડેશ ઓર્થો ડેશ ટેટ્રા વિસ્થાપિત બનાવવામાં આવે, ટેટ્રા વિસ્થાપિત બનાવવામાં આવે તો તેનો સમતલીય ગુણધર્મ નષ્ટ પામી જાય. તો સમતલીય ગુણધર્મ એક બાયફિનાઇલનો, એક વલયનો તો એક વલયનો સમતલીય ગુણધર્મ નષ્ટ થાય. એક એનો ગુણધર્મ શું થઈ જાય? નષ્ટ થશે. કેમ? કારણ કે ઓર્થો અને ઓર્થો ડેશ ઉપર જ્યારે સમૂહ આવે તો એ સમૂહો શું કરે? એક વલયને એમના એમ સ્થિર રહેવા દે અને બીજો જે વલય હશે એ વલય ઉપર આવતા ઓર્થોના જે સમઘટકો ભ્રમણ સમતલ ઉપર છે, આ રીતે બંને બેન્ઝીન વલયો, પણ એક બેન્ઝીન વલય એના આ સ્થાન ઉપર રોટેટ કરે, પણ જ્યારે ઓર્થો સ્થાન ઉપર જ્યારે સમૂહ મૂકવામાં આવે ત્યારે ઓર્થો સ્થાન ઉપર આવેલા સમૂહ સ્ટેરિક અસર કરે, ક્રાઉડેડ બની જાય. બરાબર? એટલે ભ્રમણ કરતી વખતે જો ઓર્થો સ્થાન આવી જાય તો પછી ઓર્થો સ્થાનને કારણે એક વલય આ રીતે બની જાય. એટલે એક વલય શું થાય? સમતલની બહાર નીકળી જાય અને એક વલય સમતલ ઉપર રહેતું હોય છે. ક્યારે? જ્યારે ઓર્થો 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 ડેશ ઉપર વિસ્થાપિત સમૂહ આવે ત્યારે. હવે આની અંદર આપણને જીઆઈ મળે નહીં. ક્લિયર? આમાં જીઆઈ મળતો નથી. સમજણ પડી? તો અહીં એક સમતલ આપણને બહાર નીકળી જાય તો આના ઉપરથી એમસીક્યુ પૂછે કે બાયફિનાઇલની અંદર બાયફિનાઇલમાં ઓર્થો ડેશ ટેટ્રા વિસ્થાપિત બાયફિનાઇલની અંદર સમતલમાં કેટલા પરમાણુઓ હાજર હશે અથવા સમતલમાં કેટલા કાર્બન પરમાણુ હશે? બહુ મસ્તી એમસીક્યુ કે ઓર્થો વિસ્થાપિતની અંદર જો 4 વિસ્થાપિત સમૂહ જોડાયેલા હોય તો બાયફિનાઇલની અંદર સમતલની અંદર કેટલા કાર્બન પરમાણુ હશે? સમતલમાં કાર્બન પરમાણુ કેટલા હશે? એક વલય તો સમતલમાં એમને એમ છે એટલે એના 6 સભ્યો રવાના, પણ આ કાર્બનથી લોક થયું છે. આ 2 કાર્બન પણ સમતલમાં જ રહેશે ને. બહાર કોણ આવ્યા? આગળના 2 અને 2 પાછળ ગયા. બાકીના 2 તો ક્યાં રહ્યા? બોર્ડ ઉપર જ રહેશે. તો અહીંયા કેટલા પરમાણુ કાર્બનના હશે? 8. ધ્યાન રાખજો, એમસીક્યુ માટે ખાસ અગત્યનો ટોપિક છે.